નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધની દાતા. નિયમ 7 5 પરમાગમમાંનું એક નિયમ 7 ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ 7 તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 10મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 10મી ગાથામાં ઘણી વાત આવી, ઘણા ન્યાય સમજ્યા અને આજે વિશેષ ન્યાયો સમજીશું. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1 પાનો નંબર 152. ત્યાં આપણે છેલ્લે 6 વાતને સમજ્યા હતા, એનું પુનરાવર્તન કરી અને આગળનો સ્વાધ્યાય લઈએ. પહેલી વાત, આત્મા ત્રિકાળી વસ્તુ છે. આત્મા ત્રિકાળી વસ્તુ છે, જે હોવાપણે છે, જે સત છે, જે અવિનાશી છે, અનાદિની છે અને એનો નાશ નથી, અવિનાશી છે એટલે અનંતકાળ સુધી રહેવા વાળી એ વસ્તુ છે. બીજી વાત, જ્ઞાન દર્શન તેના ત્રિકાળી ગુણ છે. તેને અનુસરીને થતો વર્તતો પરિણામ તે ઉપયોગ છે. જ્ઞાન દર્શન ત્રિકાળી ગુણ છે, એ કાયમ રહ્યા છે, ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ એમને એમ જ રહે છે, જે શક્તિ રૂપે છે. તો ત્રીજી વાત એ કહી કે તેવા જ્ઞાન દર્શનને અનુસરીને થતો વર્તમાન પરિણામ તે ઉપયોગ છે. વર્તમાન પરિણામ તેને ઉપયોગ કર્યો. આપણે પહેલા સાદી સમજ આપવા માટે એમ શીખવાડતા હતા કે 12માં જ્યાં લક્ષ જાય છે અને એના સંબંધીનું જે જ્ઞાન કરે છે તો એ લક્ષ જાય છે એને આપણે ઉપયોગ કહીએ અને અંતર તરફ વળે ત્યારે આપણે ઉપયોગ શબ્દ વાપરીએ છીએ. તો એમાં કાંઈ ફેર પડતો નથી. જે વ્યાખ્યા સમજવા માટે આપણે જે કરતા હતા અને અત્યારે જે આ વ્યાખ્યા આવી એમાં કાંઈ ફેર પડતો નથી. કઈ રીતે? તો કે જ્યાં ઉપયોગ જાય છે તેનું એ જ્ઞાન કરે છે. એટલે કે લક્ષ્ય જ્યાં થયું છે તેનું તે જ્ઞાન કરે છે. 12માં પણ જેના તરફ એનું લક્ષ્ય છે એનું એ જ્ઞાન કરે છે. 5 ઇન્દ્રિયોના દ્વાર ખુલ્લા છે પણ એ 5 ઇન્દ્રિયો દ્વારા એ કંઈ જ્ઞાન કરતો નથી. ઉપયોગ તો એક જગ્યાએ જ હોય છે, એટલે કે લક્ષ્ય તો એક જગ્યાએ હોય છે. એટલે લક્ષ્ય જ્યાં ગયું ત્યાં જ્ઞાન કરે છે, એટલે એનું જ્ઞાન કરે છે. તો પછી લક્ષ્ય કરે અને પછી એનું જ્ઞાન કરે, એ બે વચ્ચે કોઈ સમયનો આંતરો રહેતો નથી. સમયનો આંતરો રહેતો નથી. જેના તરફ લક્ષ્ય કર્યું એનું જ્ઞાન તે જ સમયે થઈ જાય છે. એટલે એ જે જ્ઞાન થયું તે પરિણામ થયા. એટલે ઉપયોગને અહીંયા પરિણામ કયા છે. ઉપયોગને પરિણામ કયા છે. કેમ કે જેવું એના તરફ લક્ષ્ય ગયું તો તરત જ એનું જ્ઞાન થાય છે. એમાં પછી એમ નથી કે એના તરફ લક્ષ્ય ગયું ને પછીથી જ્ઞાન થાય, એવું તો છે જ નહીં. લક્ષ્ય કરે છે ત્યાં જ એનું જ્ઞાન થાય છે. એટલે એમાં સમયનો આંકડો રહેતો નથી. એટલે પહેલા જયારે આપણે આ સામાન્ય સમજાવવા માટે એ રીતે કહેતા હતા કે 12માં જ્યાં જ્યાં લક્ષ્ય જાય એ લક્ષ્ય જાય તો એ લક્ષ્ય છે તે ઉપયોગ છે. અને અંતરમાં પણ એ લક્ષ્ય જાય છે તો એ પણ ઉપયોગ કહેવાય. પણ અંતરમાં આપણે સામાન્ય રીતે ઉપયોગ શબ્દ વાપરીએ છીએ. 12માં પણ ધાર્મિક રીતે, અધ્યાત્મ રીતે તો આપણે એમ જ કહીએ છીએ કે ઉપયોગ, પોતાનો ઉપયોગ 12માં રખડે છે એમ આપણે કહીએ છીએ. પોતાનો ઉપયોગ 12માં રખડે છે, એની દિશા બદલી અને અંતર તરફ વાળવાનો છે એમ આપણે કહીએ છીએ. તો આ ઉપયોગ, જ્યાં ઉપયોગ ગયો છે એનું જ્ઞાન થાય છે એટલે એ કાર્ય થયું, જ્ઞાન થયું એ કાર્ય થયું. એટલે એવી અવસ્થા થઈ
જ્ઞાનની અવસ્થા થઈ તે પરિણામ છે. એટલે ઉપયોગ છે તે પરિણામ છે. થોડીક વધારે ઉપયોગ સંબંધીની સ્પષ્ટતા થઈ. એ પરિણામ થાય છે એ ઉપયોગ છે એમ કેવું, એ કાર્ય થાય છે એ ઉપયોગ છે એમ કેવું. પણ એ જે થાય છે તે કોને અનુસરીને થાય છે? પોતાનામાં પડેલી એ શક્તિને અનુસરીને થાય છે. પોતાનામાં એ જ્ઞાન દર્શનની શક્તિ વિકાળ પડી છે એનું એ લક્ષણ છે. ન હોય અને આમ નામ ત્રિકાળ શક્તિ પડી હોય એમ બને નહીં. શક્તિ પડી છે તો એનું શક્તિનું ભવન છે, પરિણમન છે. અને શક્તિનું પરિણમન છે તો જ્ઞાન દર્શનની શક્તિનું પરિણમન એ આ રીતે હોય, ઉપયોગરૂપ હોય. એટલે જ્ઞાન દર્શનને ઉપયોગાત્મક કહેવાય છે. અહીંયા કહે છે કે જ્ઞાન દર્શન એ ત્રિકાળી ગુણ છે. તે પછી ત્રીજું એમ કહ્યું કે તેને અનુસરીને વર્તતો પરિણામ તે ઉપયોગ છે અને તે ઉપયોગના 12 પ્રકાર છે. ચોથી વાત કહે છે કે આ ઉપયોગના પહેલા 2 સાધારણ ભેદ તે જ્ઞાન અને દર્શન. આ ઉપયોગના પહેલા 2 સાધારણ ભેદ કયા? તે જ્ઞાન અને દર્શન. પછી કહે છે પાંચમું કે જ્ઞાન ઉપયોગના 2 ભેદ કયા? સ્વભાવ જ્ઞાન અને વિભાવ જ્ઞાન. સ્વભાવ જ્ઞાન અને વિભાવ જ્ઞાન એવા 2 ભેદ કયા? અને છઠ્ઠું તે પછીથી કહે છે કે અને પછી સ્વભાવ જ્ઞાનના 2 ભેદ કયા? કાર્ય સ્વભાવ જ્ઞાન અને કારણ સ્વભાવ જ્ઞાન. હવે કહે છે કે કાર્ય તો સકળ વિમળ સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન છે. કાર્ય તો સકળ વિમળ એટલે સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન છે. એ કાર્ય છે અને એવું કાર્ય હોય તો સામે કારણ પણ એવું જ હોય. તો એવું કાર્ય થાય છે તો સામે કારણ શું છે? એનો શુદ્ધ સ્વભાવ છે. એને કારણ સ્વભાવ જ્ઞાન કહ્યું. એ કારણ સ્વભાવ જ્ઞાન છે એ જ સહજ જ્ઞાન સ્વભાવ છે. અને એ સહજ જ્ઞાન સ્વભાવને કારણે જીવ એવો સક્ષમ છે કે એ કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે છે. આત્મામાં 1 સેકન્ડના અસંખ્યાત્મા ભાગમાં કાર્યપણે જે કેવળ જ્ઞાન થાય છે તે સર્વતઃ નિર્મળ છે અને તે યુગપત 3 કાળ 3 લોકને સાક્ષાત પ્રત્યક્ષ જાણે છે. આવા જે કેવળ જ્ઞાન રૂપી પરિણામ છે તે અંતરંગ ગુણને અનુસરીને થતા પરિણામ છે. અંતરંગ ગુણ તો જ્ઞાન ગુણ છે ને, તો એને અનુસરીને થતા પરિણામ છે. અને તેને કાર્ય સ્વભાવ જ્ઞાન કહે છે. આ જે પરિણામ થયા, કેવળ જ્ઞાન રૂપી પરિણામ થયા, એને કાર્ય સ્વભાવ જ્ઞાન કહ્યું. અને એવું કાર્ય સ્વભાવ જ્ઞાન એ પરિણામ છે, એ પર્યાય છે અને એ અંદરમાં પડેલા જ્ઞાન ગુણને કારણે છે. એટલે કે કારણ સ્વભાવ જ્ઞાન છે એને લઈને થાય છે. કાર્ય છે ને, આ કાર્ય સ્વભાવ જ્ઞાન કયું? એ કેવળ જ્ઞાન છે તો એ કાર્ય છે અને એ કાર્ય એટલે પર્યાય છે. તેથી કાર્ય સ્વભાવ જ્ઞાન એને કહેવામાં આવે છે. એ કાર્ય છે એટલે કાર્ય સ્વભાવ જ્ઞાન કહ્યું છે. શબ્દ દરેક મહત્વના છે. એ શબ્દની રચના કઈ રીતે થઈ છે એ પણ એમાંથી આપણને સમજાયું હોય તો અર્થ જલ્દી સમજાય. અહીંયા આગળ કહે છે કે આત્મા અસ્થિ તરીકે, સત્તા તરીકે ત્રિકાળ વસ્તુ છે અને તેના જ્ઞાન દર્શન ગુણ શક્તિ રૂપે ત્રિકાળ કાયમી છે. અને તેને અનુસરીને થતો વર્તમાન વર્તતો પ્રગટ પરિણામ તે ઉપયોગ છે. તેને અનુસરીને થતો વર્તમાન વર્તતો પ્રગટ પરિણામ. વર્તમાન વર્તતો એટલે દરેક જે થાય છે તે વર્તમાન પર્યાય છે. એ પરિણામ જ્ઞાનના પરિણામ જે થયા તે વર્તમાન પરિણામ છે.
એક પછી એક જે થાય તે વર્તમાન વર્તમાનવત થાય છે. એક સમયના છે એટલે વર્તમાન છે, એક સમયના છે એટલે વર્તમાન છે. પછી એ પરિણામ રહી જતું નથી, એ વિલીન થઈ જાય છે. પર્યાય છે ને એટલે વિલીન થઈ જાય છે. એટલે બે વખત અહીંયા શબ્દ મૂક્યો, વર્તમાન વર્તમાન વર્તતો. એક પછી એક વર્તમાન વર્તમાન એ પરિણામ થાય છે. જ્ઞાનના પરિણામ જે થાય છે તે દરેક એક એક સમયના છે, દરેકનું એક એક સમયનું અસ્તિત્વ છે, હોવાપણું છે, અને એવા ને એવા પરિણામ થાય તે છતાંય એ એક સમયના જ કહેવાય, એક સમયની એ પર્યાય છે. એટલે વર્તમાન વર્તમાન એક પછી એક થયા કરે છે, અને જે થયા અને પછી એ વિલીન થઈ જાય છે, બીજું નવું પરિણામ થાય છે, એ પણ નામનું પરિણામ છે. એમ એ વર્તમાન વર્તમાન વર્તતો પ્રગટ પરિણામ તે ઉપયોગ છે. આ ઉપયોગ બે પ્રકારે છે, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ, અર્થાત જાણવું અને દેખવું એમ બે પ્રકારે ઉપયોગ છે. તેમાં જાણવું એવું જે જ્ઞાન છે તેના બે પ્રકાર છે. એક સ્વાભાવિક જ્ઞાન અને બીજું વિભાવિક જ્ઞાન. તે સ્વાભાવિક જ્ઞાનના પણ બે પ્રકાર છે, કાર્ય સ્વભાવ જ્ઞાન અને કારણ સ્વભાવ જ્ઞાન. કાર્ય સ્વભાવ જ્ઞાન અને કારણ સ્વભાવ જ્ઞાન. ભગવાન આત્માનો જે ત્રિકાળી જ્ઞાન સ્વભાવ શક્તિરૂપ છે તેને કારણપણે ગ્રહવામાં આવતા વર્તમાન એક સમયમાં જે કેવળ જ્ઞાન રૂપ પરિણામ પ્રગટ થાય તે કાર્ય સ્વભાવ જ્ઞાન છે. આપણે વિભાવિક જ્ઞાનની વાત પછી લઈએ છીએ. અત્યારે પહેલા સ્વાભાવિક જ્ઞાનના બે પ્રકાર કયા એની વાત ચાલે છે. એમાં કાર્ય સ્વભાવ જ્ઞાન અને કારણ સ્વભાવ જ્ઞાન. તો ગુરુદેવ અહીંયા સમજાવે છે કે કાર્ય સ્વભાવ જ્ઞાન શું છે અને એ કેવી રીતે છે. તો કે ભગવાન આત્માનો જે ત્રિકાળી જ્ઞાન સ્વભાવ શક્તિરૂપ છે તેને કારણપણે ગ્રહવામાં આવતા. જો એ શક્તિ રૂપે તો આપણને અનાદિનું પડ્યું છે, પણ આપણે એનું લક્ષ્ય નથી કરતા, એને કારણપણે ગ્રહીએ. એટલે શું કે અંતરમાંથી એવો ઉમંગ જાગે, એવો વિશ્વાસ પણ આવે, એવી શ્રદ્ધા પણ રહેશે કે હું પૂર્ણ છું, હું પરિપૂર્ણ છું, હું સિદ્ધ સમાન પરિપૂર્ણ છું, એવો વિશ્વાસ બેસે, એવી શ્રદ્ધા થાય, અને પોતાનામાં અનંત ગુણ છે અને પોતાનું એ સામર્થ્ય છે, આ એકદમ બરાબર અંદરમાંથી વિશ્વાસ જાગે તો એમ કહેવાય કે એને પોતાના સ્વરૂપને ગ્રહ્યું, પોતાના સ્વરૂપનો વિશ્વાસ કરે. પણ એવો તેને વિશ્વાસ આવતો નથી, એને પોતાનું મહાત્મા તો આવ્યું નથી, એટલે તો એ પોતા તરફ લક્ષ કરતો નથી. જો એને પોતાના અનંત ગુણોનો વિશ્વાસ આવ્યો હોય અને એનું સામર્થ્ય સમજાયું હોય કે પોતે ભગવાન આત્મા એવા સામર્થ્ય સહિત છે, તો એવા પોતાના સામર્થ્યને લક્ષ્યમાં રાખીને એનું લક્ષ્ય કરે કે હું એવો સક્ષમ છું એમ અંદરમાં રાખીને એ પોતાના સ્વરૂપ તરફ વળે. એટલે ગુરુદેવ અહીંયા એમ કહ્યું કે કારણપણે ગ્રહે. અંદર તો વસ્તુ પડી છે પણ એ ક્યાં કારણપણે ગ્રહે છે. અંદર પડેલી વસ્તુ છે એટલે કેવળ જ્ઞાન થઈ જાય છે એમ નથી. અંદર પડ્યું છે તો પછી બધાને કેવળ જ્ઞાન જ હોય. દરેક જીવ શક્તિ અપેક્ષાએ કેવળ જ્ઞાન છે પણ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. શક્તિ અપેક્ષાએ દરેક જીવ કેવળ જ્ઞાન સ્વરૂપ છે પણ એની પર્યાયમાં ક્યાં કેવળ જ્ઞાન છે. અંદર કેવળ જ્ઞાન છે, શક્તિ રૂપે પડ્યું છે તો પછી બધાને એમને એમ પ્રગટ થઈ જાય ના, એમ થતું નથી. જે એનો વિશ્વાસ કરે છે, જે એની શ્રદ્ધા કરે છે અને એવો પુરુષાર્થ કરે છે, એટલે કે એને ગ્રહે છે, પોતે શક્તિ રૂપે આવો જ છે એ વાતને ગ્રહે છે અને બહારની બીજી બધી ઊંધી માન્યતાઓને છોડે છે, પરનું લક્ષ્ય છોડે છે. ઉપયોગ બહારમાં હતો એ ઉપયોગને અંતર તરફ વાળે છે અને પોતે પૂર્ણ છે તો ત્યાં ઉપયોગને રાખે છે. એટલે કે એનું જ જ્ઞાન કરે છે. તો એનું જ્ઞાન જે કરે છે એને એમ કહેવાય કે એને કારણ પરમાત્માને ગ્રહ્યો છે, અથવા તો
જે ત્રિકાળી જ્ઞાન સ્વભાવ શક્તિ રૂપે છે તેને કારણપણે એને ગ્રહ્યું છે. એટલે જે કારણપણે ગ્રહે છે એને એવી પર્યાય પ્રગટ થાય છે. વ્યવહારમાં આપણે આ તો સમજીએ છીએ, પણ ધર્મની વાતમાં કેમ સમજતા નથી? વ્યવહારમાં એ સમજીએ છીએ ને કે વસ્તુ પડી છે, લોટ પણ પડ્યો છે, ઘી પણ પડ્યું છે, અને ગોળ પણ પડ્યો છે, અને એમાંથી શીરો બને તો કઈ ઓટોમેટિક બનતો નથી. એ તો આપણે સ્વીકારીએ છીએ. આપણે માનીએ ને કે ભાઈ લોટ છે, ઘી છે અને ગોળ છે, તો પછી એમાંથી શીરો થાય. પણ ક્યાં શીરો થાય છે? બધું જ પડ્યું છે. એને માટેના બધા નિમિત્તો પણ હાજર છે, એ કરવાવાળા બહેન પણ હાજર છે, ગેસ છે, સ્ટવ છે, બધું છે, પણ ક્યાં થાય છે? એટલે એમાં તો આપણે રાપણ કરીને સમજીએ છીએ કે ભાઈ એમ ન થાય, એ કરવો પડે. શીરો બનાવીએ તો બને. ત્યાં તો આપણે તરત જ જવાબ આપી દઈએ છીએ. કેટલા બધા હોશિયાર છીએ આપણે. તો પ્રભુ અહીંયા પણ એવું જ છે. અંદરમાં શક્તિ રૂપે પડ્યું છે તો એમાંથી કેવળ જ્ઞાન પ્રગટ થશે. પણ ક્યારે થશે? એમાં તારે કાંઈક પુરુષાર્થ કરવો પડશે કે નહીં કરવો પડે? પુરુષાર્થ વિના થશે. અને પુરુષાર્થ પણ કેટલો સહેલો છે કે માત્ર એનું લક્ષ્ય કરીને ત્યાં એકાગ્રતા કરવાની છે. પુરુષાર્થ કેવો છે કે એને કારણપણે ગ્રહવું, એનો વિશ્વાસ લાવવો કે ના, એ જ કારણ છે કે જેને લીધે થઈને હું મારી એવી પૂર્ણ દશાને પ્રગટ કરી શકું. એવો વિશ્વાસ લાવવાનો છે. કારણ છે એવું એને સ્વીકાર્યું નથી. એ તો બહારમાં ફાંફા મારે છે કે કેવળ જ્ઞાન મને બહારમાંથી થશે, વ્રત તપ કરતા થશે, પુસ્તકો વાંચીશ એટલે મને કેવળ જ્ઞાન થશે. પ્રભુ એમ નથી. કેવળ જ્ઞાન તારો સ્વભાવ છે, અંદરમાં પડ્યું છે, એ વાત અહીંયા તો સમજાવી છે. હવે માત્ર તારે પુરુષાર્થ કરવાનો છે ને એ પુરુષાર્થની દિશા પણ બતાવી. ગુરુદેવ કહે છે કે કારણપણે એને ગ્રહવામાં આવે તો વર્તમાન એક સમયમાં જે કેવળ જ્ઞાન રૂપ પરિણામ પ્રગટ થાય તે કાર્ય સ્વભાવ જ્ઞાન છે. કેવળ જ્ઞાનના પરિણામ કહો કે પર્યાય કહો, કેવળ જ્ઞાનના પરિણામ એ ગુણનું કાર્ય છે. અંદરમાં જે જ્ઞાન ગુણ પડ્યો છે એનું એ કાર્ય છે. કેવળ જ્ઞાન તો પરિણામ છે, એ પર્યાય છે, અને એ ગુણનું કાર્ય છે. જે અંદરમાં શક્તિ પડી છે એનું એ કાર્ય છે. અને તેથી એ કાર્ય છે એટલે એને કાર્ય સ્વભાવ જ્ઞાન કહ્યું. મૂળ વાત તો એ સમજાવી છે કે એ કાર્ય થાય એને માટે તારે બીજાની કોઈની જરૂર નથી, બીજાની તને અપેક્ષા છે જ નહીં. કેમ કે અંદરમાં એનું કારણ એવું પડ્યું છે કે એ કારણને પર બીજા સાધનની, બાહ્ય સાધનની પણ જરૂર નથી, બીજાની મદદની પણ જરૂર નથી. અંદરમાં શક્તિ રૂપે ષટકારક પડ્યા છે. આપણે 44 શક્તિના વર્ણનમાં 41 થી 46 6 શક્તિ એ ષટકારક રૂપ શક્તિની વાત થઈ હતી. એટલે કર્તાપણું, કર્મપણું, કરણપણું, સંપ્રદાનપણું, ઉપાદાનપણું અને આધારપણું એ અંદરમાંથી એને મળી રહે છે. એટલે બહારમાં એને કોઈને શોધવા જવાની જરૂર નથી. 6 કારકો અંદરમાં શક્તિ રૂપે જ્યારે પડ્યા છે તો પછી એને માટે બીજાની જરૂર ક્યાંથી પડે? અને ઉપરાંત આ જ્ઞાન શક્તિ પડી છે, અને એ જ્ઞાન શક્તિ માંથી આવતું જે કાર્ય, એ કાર્ય માટેના જે કારકો એ બધા અંદરમાં પડ્યા છે. બધું જ અંદરમાં પડ્યું છે. એટલે એક પણ વસ્તુ બહારમાંથી લેવા જવાની જરૂર નથી. એટલે એ કાર્ય તો આવે છે. તો પછી એને કેટલો પુરુષાર્થ બાકી રહ્યો? માત્ર પોતે ભગવાન આત્મા કારણ પરમાત્મા છે એવો પાકો નિર્ધાર કરીને એનું લક્ષ્ય કરવાનું. એનું લક્ષ્ય કરે અને બીજે બધેથી પોતાના ઉપયોગને પાછો ખેંચીને સ્વ તરફ વળી જાય છે. એનો ઉપયોગ ત્યાં જાય છે, પોતાના સ્વરૂપ તરફ જાય છે, તો કાર્ય આપોઆપ આવી જશે. ગુરુદેવ એ સમજાવી રહ્યા છે કે ભાઈ તું એનું લક્ષ્ય કર, કારણપણે ગ્રહીશ તો એ કાર્ય તો આવવાનું જ છે. અને એ કાર્ય આવે છે માટે એને કાર્ય સ્વભાવ જ્ઞાન કહ્યું છે. એ એનો સ્વભાવ છે, એ જ્ઞાન રૂપ સ્વભાવ છે.
અને એ કાર્યમાં એ આવે છે, એટલે કે કેવળ જ્ઞાન રૂપે એ પ્રગટ થાય છે. એવી કેવળ જ્ઞાનની પર્યાય થાય છે. જ્ઞાનની પર્યાય તો અનાદિથી અને થઈ જ રહી છે, પણ આ તો કેવળ જ્ઞાનની પર્યાય થાય છે. અને કેવળ જ્ઞાનની પર્યાયનું મહાત્મા તો આપણે જાણીએ છીએ, એનું સામર્થ્ય પણ જાણીએ છીએ. કેવળ જ્ઞાનની પર્યાય કેવી છે કે જે એક સમયમાં અનંત પદાર્થોની ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની બધી જ પર્યાયોને એકી સાથે યુગપત જાણે એવી એ કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય છે. એવી એ કેવળ જ્ઞાનની પર્યાય છે. કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયનું આવું સામર્થ્ય છે અને એ પ્રગટ થાય છે. એવી કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, એ કાર્યરૂપે પ્રગટ થઈ, એવો એનો જ્ઞાન સ્વભાવ છે, અંદરમાં એ પડ્યું છે. ગુરુદેવ કહે છે 153મા પાના પર, ભાઈ તારે આત્મા સમજવો છે ને, આત્માને જાણવો છે ને, આત્માનો અનુભવ કરવો છે ને. જો આત્મા સમજવો અને સ્વીકારવો હોય તો તેની આ સીમા છે. શું છે સીમા? કહે છે કે તે કે દ્રવ્ય રૂપે ત્રિકાળી છે. દ્રવ્ય રૂપે ત્રિકાળી છે, ત્રણેય કાળ છે. આત્મા દ્રવ્ય રૂપે ત્રિકાળી છે, એને કોઈ બનાવ્યો નથી. એ છે ને છે, ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ હશે ને હશે. દ્રવ્ય રૂપે ત્રિકાળી છે. અને એ દ્રવ્ય શું છે? તો અનંત ગુણનો પિંડ છે. અનંત ગુણનો પિંડ એ દ્રવ્ય રૂપ ત્રિકાળી છે. એક પણ ગુણ એમાંથી ઓછો વધતો થતો નથી. અનંત ગુણ છે તો એમ અનંત ગુણ છે. એવો ભગવાન આત્મા દ્રવ્ય રૂપે ત્રિકાળી છે, ત્રણેય કાળ છે. તું માન કે ન માન, વર્તમાનમાં છે, ભૂતકાળમાં હતો અને ભવિષ્યમાં તું ત્રિકાળી રહેવાનો જ છે. તારો નાશ નથી, તું અવિનાશી ચીજ છો. અને એ પણ અવિનાશી ચીજ તો બીજા દ્રવ્યો પણ છે, પણ તું તો ચેતન છો. ચૈતન્યથી ભરેલો અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે. જો અનંત ગુણ તો ઉદ્ગળમાં પણ છે, પણ એમાં ચેતના નથી. એ જ્ઞાન કરતા નથી. ઘણાના મનમાં એવી માન્યતા હોય છે કે હલનચલન કરે એટલે ચેતના. હલનચલન કરે એટલે ચેતના એમ નહીં. હલનચલન તો પૂતગળનું પણ થાય. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પૂતગળ અને જીવને ગતિ કરવામાં અને સ્થિતિ કરવામાં નિમિત્ત છે. એટલે જીવ અને પૂતગળ બંને પોતે પોતાની રીતે ગતિ અને સ્થિતિ કરે છે. એટલે કઈ હલનચલન છે એટલે ચેતનપણું છે એમ નહીં. આ મોટા ભાગના લોકોની આવી ઊંધી માન્યતા છે. ચૈતન્ય ભગવાન આત્મા કહેતા એ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન કરે છે એટલે એ ચેતન છે. ચેતનનો અર્થ શું? તો દ્રવ્ય રૂપે ત્રિકાળી છે અને તેના ગુણ રૂપે ત્રિકાળી છે. તેના ગુણ રૂપે ત્રિકાળી છે. ત્રણેય કાળ એવા અને એવા એ ગુણ રહે છે. અને એ ગુણ પણ કેવા છે? ગુણનું પરિણમન છે. ગુણ અંદરમાં માત્ર પડ્યા છે એમ નહીં, એ ગુણ દેખા દે છે એમ કહીએ તો ચાલે. આપણે એમ કહીએ ને કે જે જણાઈ આવે છે, એ જણાઈ આવે કેવી રીતે? એનું પરિણમન છે એટલે જણાઈ આવે છે. સોનું કેવી રીતે જણાઈ આવે? કે એનામાં રહેલા ગુણ દ્વારા એ જણાઈ આવે છે. એમાં પીળાશ નામનો ગુણ છે, ચિકાસ નામનો ગુણ છે, એમાં મેલિએબિલિટી નામનો ગુણ છે, એમાં કંડક્ટિવિટી નામનો ગુણ છે. તો એ બધા ગુણો જણાઈ જાય છે. એટલે ગુણો છે તો એ ગુણોનું એવું પરિણમન છે ને, એટલે એ જણાઈ આવે છે. કોઈ પણ દ્રવ્ય છે એ ગુણોનો સમૂહ છે, બીજું કાંઈ નથી. અને એ ગુણો આપણને જણાય છે. ગુણ જણાય જ. ગુણ હોય ને ન જણાય એવું બને જ નહીં. ગુણ તટસ્થ હોય જ નહીં. અને જે ગુણ જણાય છે એના દ્વારા આપણે એ પદાર્થને જાણીએ છીએ. ચેતન એ એવો ગુણ છે, ચૈતન્ય પણ કે જ્ઞાન ગુણ એવો ગુણ છે કે જે દ્વારા આપણને ખ્યાલ આવે છે કે આ જીવ છે, કે જે બીજામાં નથી. ચેતન પણ બીજામાં નથી. તો તેના ગુણો રૂપે એ ત્રિકાળી છે. તેના કાર્ય રૂપે વર્તતા વર્તમાન પરિણામ તરીકે તેને વર્તનારી પર્યાય છે. ગુણ છે, ગુણ પણ ત્રિકાળી છે. અને એનું કાર્ય, એ કાર્ય રૂપે વર્તમાન પરિણામ પણ હોય છે. તેના કાર્ય રૂપે વર્તતા વર્તમાન પરિણામ, એ વર્તમાન પરિણામ એ એનું કાર્ય છે. એટલે કહે છે કે તેના કાર્ય રૂપે વર્તતા વર્તમાન પરિણામ
તરીકે તેને વર્તનારી પર્યાય છે. અને એ પરિણામ છે, એ અવસ્થા છે, એટલે એ પર્યાય કહી. કાર્ય થયું એટલે નવી સ્થિતિ સર્જાઈ, નવી અવસ્થા થઈ, એને પર્યાય કહી. એટલે કાર્ય, પરિણામ, પર્યાય આ બધાને એક સાથે સમજવાના, એટલે ક્યાંય ભૂલ ન થાય. કોઈક જગ્યાએ પર્યાય શબ્દ મૂક્યો હોય, કોઈક જગ્યાએ પરિણામ કહ્યું હોય, કોઈક જગ્યાએ કાર્ય કહ્યું હોય. ગુરુદેવ કહે છે કે બસ આટલામાં જ આત્માની સીમા છે. આ આત્માની સીમા દર્શાવી. એ સિવાય બહારમાં બીજે ક્યાંય આત્મા નથી. એટલે કે શરીરમાં આત્મા નથી. શરીર જડ છે. શરીર સાથે રહ્યો છે, પણ શરીરમાં આત્મા નથી. શરીર ઉદ્ગળનો સ્કંદ છે. એ સ્કંદની અંદર આત્માના કોઈ પ્રદેશ વ્યાપતા નથી, આત્માના કોઈ ગુણ વ્યાપતા નથી. બંને તદ્દન ભિન્ન છે. બંને તદ્દન ભિન્ન છે. એટલે કહે છે કે બસ આટલામાં જ આત્માની સીમા છે. બાકી બધી સીમા જળમાં અને પરમાં જાય છે. આ આત્માની સીમા બતાવી કે પોતે પોતાના ક્ષેત્રને વિશેષ છે. એટલે પોતાનું ક્ષેત્ર એટલે પોતે જે અસ્તિત્વ સહિત છે, જે અસંખ્ય પ્રદેશી એનું જે ક્ષેત્ર છે, એમાં જ એ છે. એ કોઈ બીજા પરની અંદર વ્યાપતો નથી. એ એની સીમા છે. અને અનંત ગુણ એ એના દરેક પ્રદેશે રહ્યા છે. અને અનંત ગુણનું એવું પરિણમન છે. એટલે એની દરેક સમયે કોઈ પર્યાય છે. દરેક સમયે કોઈ પર્યાય છે. ભાવ ગુણ છે ને અંદરમાં, આપણે એ 6 ગુણની વાત પણ સમજ્યા છે ને, ભાવ ગુણ અને અભાવ ગુણ, ભાવ ભાવ ગુણ, ભાવ ભાવ ગુણ. તો એ ભાવ છે ને, એટલે દરેક સમય કોઈ એક પર્યાય હોય જ છે, અવસ્થા હોય જ છે. એટલે એ એની સીમા. પણ એની સીમા કઈ જડમાં પહોંચે, પદમાં જાય એમ નથી. અહીં કહે છે કે કેવળ જ્ઞાન પર્યાય છે અને તે આત્માના ચૈતન્યને અનુસરીને થતા પરિણામ છે. તે ગુણનું, જ્ઞાનનું વર્તમાન કાર્ય હોય તેને અહીં કાર્ય સ્વભાવ જ્ઞાન કહેવામાં આવે છે. અને તેનું કારણ પરમ પારિણામિક ભાવે રહેલું ત્રિકાળ નિરુપાધિ રૂપ, એટલે કોઈ પણ પ્રકારની ઉપાધિ વિનાનું સહજ જ્ઞાન છે. આ કાર્ય થયું તો એ કાર્યનું કારણ જે છે તે પરમ પારિણામિક ભાવે રહેલું છે. પરમ પારિણામિક ભાવે રહેલું છે એટલે કે એ પર્યાયરૂપ નથી, એ ક્ષણિક નથી. જે કારણ છે એ ક્ષણિક નથી. કારણ એ પરમ પારિણામિક ભાવે રહેલું છે. પરમ પારિણામિક ભાવ તો દ્રવ્ય છે. 5 ભાવમાં પરમ પારિણામિક ભાવ છે તે દ્રવ્ય છે. તે કાયમ રહેલો ભાવ છે, શાશ્વત ભાવ છે. એને ભલે શબ્દમાં પાછળ ભાવ શબ્દ આવે છે, પણ છતાં એ કઈ બીજા 4 ભાવની જેમ ક્ષણિક નથી. એ પર્યાય નથી. એ દ્રવ્ય છે, દ્રવ્યાતીતનો એનો વિષય છે. તો આ કારણ જે છે એ પરમ પારિણામિક ભાવે રહેલું ત્રિકાળ નિરુપાધિ રૂપ સહજ જ્ઞાન છે. જો આમ સ્વભાવ જ્ઞાનના 2 ભેદ પાડ્યા. એક સ્વભાવ જ્ઞાન કાર્ય રૂપે, પર્યાય રૂપે, અને એ પૂર્ણ છે. અને બીજું સ્વભાવ જ્ઞાન અંદર શક્તિ રૂપે, ગુણ રૂપે છે, એ પણ પૂર્ણ છે. કેમ કે શક્તિ રૂપે, કારણ રૂપે જે હોય એ પૂર્ણ હોય તો જ કાર્ય રૂપે એ પૂર્ણ હોય ને. સ્વભાવ જ્ઞાન જે પર્યાય રૂપે પૂર્ણ છે તેને કેવળ જ્ઞાન અર્થાત કાર્ય સ્વભાવ જ્ઞાન કહ્યું. અને બીજું સ્વભાવ જ્ઞાન કે જે અંદર શક્તિ રૂપે પૂર્ણ છે, ધ્રુવ છે, અને જેમાંથી જ્ઞાન પર્યાય આવે છે તેને કારણ સ્વભાવ જ્ઞાન કહ્યું. આગળ કહે છે કે અહીં કહે છે કે તેનું કારણ, કોનું કારણ? કે કેવળ જ્ઞાનનું કારણ. કેવળ જ્ઞાન થવાનું કારણ તો મોક્ષ માર્ગ છે. એ બીજી વાત છે. એ બીજી વાત કે આપણે સાધક દશા અને સિદ્ધ દશા એમ આપણે સમયસારમાં સમજ્યા છીએ. સાધક ભાવ અને સિદ્ધ ભાવ, ઉપાય ભાવ અને ઉપેય ભાવ, એ વાત આપણે સમયસારમાં સમજ્યા હતા.
કે જે સાધક દશા થઈ છે એને ઉપાય ભાવ કયો, અને પછી જે પ્રાપ્ત પૂર્ણ કરવાનું હતું એને ઉપેય ભાવ કયો. પણ એની અહીંયા વાત નથી. ગુરુદેવ કહે છે કે અહીંયા એની વાત નથી. એટલે ત્યાં એ વાત હતી કે એ કેવળ જ્ઞાન થવાનું કારણ મોક્ષ માર્ગ છે. એટલે કે જે મોક્ષ માર્ગ છે તે સાધક ભાવ છે, એ ઉપાય છે, અને સાધ્ય ભાવ સિદ્ધ ભાવ જે છે તે મોક્ષ છે. એટલે કે કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાનને ભાવ મોક્ષ કહેવાય ને, એટલે કેવળ જ્ઞાન છે. પણ એ વાત અત્યારે અહીંયા નથી લીધી. અહીંયા વાત લીધી છે કે કેવળ જ્ઞાન એ તો પૂર્ણ મોક્ષની દશા, એટલે ભાવ મોક્ષની દશા જે છે, તો એ દશા પ્રગટ થઈ તો એનું પ્રગટ થવાનું કારણ શું? તો કહે છે કે એ કેવળ જ્ઞાન રૂપી કાર્ય જે થયું એ ત્રિકાળી કારણ જ્ઞાનમાંથી આવે છે. જે અંદરમાં ત્રિકાળી જ્ઞાન પડ્યું છે એ એનું કારણ છે. એટલે એને અહીંયા એ રીતે લીધું છે કે આ કેવળ જ્ઞાન રૂપી કાર્ય ત્રિકાળી કારણ જ્ઞાનમાંથી આવે છે, માટે તેને કારણ કહ્યું છે. જેમ કૂવો હોય તો કૂવામાંથી પાણી ઓવાળામાં આવે, પણ કૂવામાં ન હોય તો ઓવાળામાં ન આવે. એટલે અહીંયા જે આ કેવળ જ્ઞાનની પર્યાય જે આવે છે, એક પછી આવ્યા જ કરે છે ને. કેવળ જ્ઞાન એક વખત થયા પછી તો ક્યાંથી આવે છે? તો કે અંદર કારણ પડ્યું છે. શું કારણ છે? એનું કારણ શુદ્ધ સ્વભાવ છે, એ એનું કારણ છે. એનો એવો સ્વભાવ છે જે શક્તિ રૂપે છે, અને એ ત્રિકાળ છે, ત્રણેય કાળ છે. અંદર પૂર્ણ ચિદાનંદમય ભગવાન આત્મા જ્ઞાન શક્તિના ઉપયોગ રૂપ છે, અને તેમાંથી કેવળ જ્ઞાન આવે છે. ત્રિકાળી જ્ઞાન સ્વભાવને પણ અહીં ઉપયોગ કયો છે. ત્રિકાળી જ્ઞાન સ્વભાવને પણ અહીં ઉપયોગ કયો છે. તો ગુરુદેવે કહ્યું, એક તરફ આપણે ઉપયોગને પરિણામ કર્યા, અને બીજી તરફ આપણે આ રીતે જો ક્લાસિફિકેશન કરીએ તો પછી એમાં ત્રિકાળી જે છે, ત્રિકાળી જ્ઞાન સ્વભાવ એ પણ ઉપયોગમાં આવી ગયો. પણ એ અપેક્ષાથી વાત છે. એ ત્રિકાળી જ્ઞાન સ્વભાવ જે છે એ તો ત્રિકાળી જ છે, એ ક્ષણિક નથી. જેમ પરમ પારિણામિક ભાવ, તો એ ભાવ કયો એટલે કઈ એ ક્ષણિક થઈ જાય છે? નથી થતું. એ ક્ષણિક નથી. એટલે એવી રીતે શબ્દોમાં ઘણીવાર એ રીતે વાત આવે. ઘણીવાર આપણે ગુણ અને પર્યાય ને માટે ગુણને પર્યાય કહીએ અથવા તો પર્યાયને ગુણ કહેવામાં આવે એવું પણ કહે છે. એટલે એ ત્યાં જે અર્થ લાગુ પડતો હોય તે લાગુ પાડવાનો છે. એટલે અહીંયા આ વાત કરી છે, ગુરુદેવે સ્પષ્ટતા કરી દીધી છે. ત્રિકાળી જ્ઞાન સ્વભાવને પણ અહીં ઉપયોગ કયો છે. હું કરીને પાછળ બરાબર આપણને ટેકો આપે છે કે ભાઈ જોજો, યાદ રાખજો, અહીંયા એમ કયો છે. પણ એ કારણ છે તો કારણ ત્રિકાળી છે. બસ મૂળ વાત તો એ છે કે એ ત્રણેય કાળ રહે છે. એને તમે ઉપયોગ કહો તો પણ એ ત્રણેય કાળ રહેવા વાળી વસ્તુ છે. એ ક્ષણિક નથી. વાતને એમ પકડવાની છે, ગૂંચવાવાનું નથી. ભાઈ અંદર ગૂંચવાવા માટે કોઈ પણ વસ્તુ કહેવામાં નથી આવતી. તમને કોઈને ગૂંચવવા નથી. આચાર્ય ભગવાનનો કોઈ એવો આદેશ, એવો આશય ન હોય. તો કહે છે કે ત્રિકાળી જ્ઞાન સ્વભાવ જે આ કેવળ જ્ઞાનનું કારણ છે તેને અહીંયા ઉપયોગ કર્યો છે. આગળ કહે છે કે ભગવાન આત્મા એકલો ચૈતન્યનો ગોળો છે, જાણવા દેખવાના સામર્થ્યનો આત્મા ગોળો છે. તો કહે છે કે કેવળ જ્ઞાનનું કારણ પરમ પારિણામિક ભાવે રહેલું કેવળ જ્ઞાનનું કારણ પરમ પારિણામિક ભાવે રહેલું સહજ જ્ઞાન છે. શું કહ્યું છે? કે કેવળ જ્ઞાનનું કારણ ભગવાન આત્મામાં સહજ સ્વભાવે રહેલું છે. સહજ આનંદ પ્રભુ આત્મામાં ત્રિકાળ ભાવે રહેલું છે, અને ત્રિકાળ નિરુપાધિ રૂપ ત્રણેય કાળ જેમાં કાંઈ ઉપાધિ નથી એવું એ છે. આવું જે ત્રિકાળ કારણ તે સહજ જ્ઞાન છે.
કારણ સ્વભાવ કહો, કારણ સ્વભાવ જ્ઞાન કહો કે સહજ જ્ઞાન કહો, એક જ વાત છે. કારણ સ્વભાવ જ્ઞાન એ જ સહજ જ્ઞાન છે. તો આ રીતે વસ્તુનું અસ્તિત્વ જેમ છે તેમ અહીંયા પ્રકાશ્યું છે, સિદ્ધ કર્યું છે. કોઈએ પ્રશ્ન કર્યો કે પણ ઉપયોગ તો પર્યાય છે અને પર્યાયનું અમારે શું કામ છે? ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે, ભાઈ શું જાણવા માટે પર્યાય નથી? તું જાણે છે તો પર્યાય દ્વારા તો જાણે છે, પર્યાયમાં જ જાણે છે. જાણપણું શેમાં થાય છે? પર્યાયમાં તો થાય છે. તેથી કે શું જાણવા માટે પર્યાય નથી? આગળ કહે છે કે બાપુ આ કેવળ જ્ઞાન છે તે પર્યાય છે. તારે જેનું કામ છે કેવળ જ્ઞાનનું તો કામ છે ને, એ પણ પર્યાય છે. આ પરમાત્મા દશા થવાના કાળમાં આત્માને જે કેવળ જ્ઞાન, ત્રણ કાળ ત્રણ લોકને જે એક સમયમાં પ્રત્યક્ષ જાણે એવી જ્ઞાનની પર્યાય થાય છે, તો એ પણ શું છે? એ પણ પર્યાય જ છે ને. અને એ થાય છે તો એ કોના અસ્તિત્વમાં થાય છે? જીવના અસ્તિત્વમાં થાય છે. અને એ જીવના અસ્તિત્વનો એ ભાવ છે અને તેને કાર્ય સ્વભાવ જ્ઞાન કહે છે. ધ્રુવ શક્તિ રૂપે અંદર છે, તેનું કાર્ય પ્રગટ બહાર આવ્યું ને, તેથી તેને કાર્ય સ્વભાવ જ્ઞાન કહ્યું છે. અને અંતરમાં તેનું કારણ જે સહજ ત્રિકાળી સ્વભાવે રહ્યું છે તેને કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કહેલ છે. કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને પેલું કાર્ય સ્વભાવ જ્ઞાન એ કેવળ જ્ઞાન, એ એનું કાર્ય. આગળ 154માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે બાપુ આ જે કેવળ જ્ઞાનની દશારૂપ કાર્ય છે તે તારી પર્યાયના અસ્તિત્વમાં છે. બધા પર્યાયની ના પાડી ને કે પર્યાયનું અમારે શું કામ છે? હવે ગુરુદેવ વધારે સમજાવે છે કે આ કેવળ જ્ઞાનની દશારૂપ કાર્ય છે તે તારી પર્યાયના અસ્તિત્વમાં છે. એ કેવળ જ્ઞાનની પર્યાય છે. કેવળ જ્ઞાનની જે દશારૂપ કાર્ય, કેવળ જ્ઞાન થયું એવી દશારૂપ કાર્ય જે થયું એ ક્યાં થયું? એને શું કહેવાય? એ દશા કહેવાય, એ પર્યાય છે. એટલે એ પર્યાયના અસ્તિત્વમાં છે. પર્યાયનું અસ્તિત્વ છે ને. જોકે તે પ્રગટે ત્યારે હોય છે, પણ તે છે તારી પર્યાયના અસ્તિત્વમાં અને તેને કાર્ય સ્વભાવ જ્ઞાન કહે છે. કેમ કે તે પ્રગટ કાર્યરૂપ છે. પ્રગટ કાર્યરૂપ છે અને તેનું કારણ કે છે અંદર ત્રિકાળ સહજ જ્ઞાન સ્વભાવે રહેલું ત્રિકાળ જ્ઞાન સ્વભાવ રૂપ શક્તિ જે પડી છે તે પિંડમાંથી એ કાર્ય આવે છે. પણ એ કોઈ બહારના કારણમાંથી એ કારણ આવતું નથી, કોઈ બહારની ચીજમાંથી એ કારણ આવતું નથી. જેમ કે કેવળ જ્ઞાન થાય ત્યારે આપણે એમ કહીએ છીએ ને કે વજ્ર વૃષભ નરાજ સહનન, તો કઈ એવા હાડકાના એવા બંધારણ એને કારણે કઈ કેવળ જ્ઞાન થાય છે એમ નથી. કે પૂર્ણ પર્યાપ્તપણાને લઈને કે મનુષ્યપણાને લઈને કે કર્મનો અભાવ થયો છે માટે તેને લઈને કેવળ જ્ઞાન કાર્ય થાય છે એમ નહીં. એટલે આ જે બધી વાત જે છે કે ભાઈ મનુષ્ય પર્યાયમાં જ કેવળ જ્ઞાન થાય, પછી આ તીર્થંકર ભગવાનને વ્રજ ઋષભ નારાજ સહનન હોય છે એવું નામ કર્મ હોય છે અને પર્યાપ્તિ પૂર્ણ જ હોય, બધી પૂર્ણ પર્યાપ્તિ જ હોય. આપણે એ પણ જાણીએ છીએ કે જેને કેવળ જ્ઞાન થવાનું હોય કે તીર્થંકરનો જીવ છે તો પરમ ઉદારિક શરીર લઈને આવે અને એમ ન હોય તો પણ એને એવું જ શરીર મળ્યું હોય, એને ઉત્તમ શરીર મળ્યું હોય, એને કઈ ખોડ ખાપણ વાળું શરીર ના મળ્યું હોય. એટલે એ તો નિમિત્તનું કથન છે કે એમ હોય છે, સાથે એ બધું હોય છે, પણ એને લઈને કેવળ જ્ઞાન નથી થતું. એ બધું હોય એટલે કેવળ જ્ઞાન થાય એમ નથી. કેવળ જ્ઞાનનું કારણ અંદરમાં પડ્યું છે અને એ કારણ અંદરમાં પડેલું કાર્યરૂપ ત્યારે જ થાય છે કે એવો એ પુરુષાર્થ કરે છે. પુરુષાર્થ ન કરે ત્યાં સુધી એ થતું નથી. અને આ બધા જે થયા એ કઈ એના કારણ નથી. પૂર્ણ પર્યાપ્તિ, મનુષ્યપણું, એવું સહનન અને કર્મનો અભાવ, કર્મનો
ક્ષય થવો એને લઈને કેવળ જ્ઞાનરૂપ કાર્ય થાય છે એમ નથી. એ તો આત્માનો ત્રિકાળ શક્તિરૂપ સહજ જ્ઞાન સ્વભાવ છે, તેમાંથી તેને અનુસરીને કેવળ જ્ઞાનરૂપ કાર્ય પ્રગટ થાય છે. તો થાય છે તો કેવી રીતે થાય છે કે જ્યારે એ એવો પુરુષાર્થ કરે છે ત્યારે થાય છે. આ તો ત્રિકાળ કારણપણે વિદ્યમાન છે. એ કેવળ જ્ઞાન, એ સર્વજ્ઞતા, એ અંદરમાં તો ત્રિકાળ પડ્યું છે, કારણપણે વિદ્યમાન છે, શક્તિ રૂપે અંદરમાં છે, તેમાંથી વર્તમાન પર્યાય પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન રૂપ કાર્ય પ્રગટ થાય છે ત્યારે કર્મનો ક્ષય કર્મના કારણે અવશ્ય થાય છે. જો કર્મનો ક્ષય તો અવશ્ય એ વખતે થાય જ છે, પણ એ કર્મનો ક્ષય એ કર્મના કારણે થાય છે. એ વખતે કર્મનો ક્ષય થવાનો જ હતો તો થાય છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જીવ કેવળ જ્ઞાન પ્રગટ કરે એ વખતે બધા કર્મોનો ક્ષય થઈ જાય, ચારેય પ્રકારની ઘાતી કર્મની પ્રકૃતિઓનો ક્ષય થાય છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કર્મ તો જુદા રહ્યા અને અહીંયા તો ભગવાન આત્મામાં આ કાર્ય થઈ રહ્યું છે અને એનું કારણ એને અંદરમાં પડ્યું છે અને એવો એને પુરુષાર્થ પણ ઉપડ્યો છે. એટલે કે છે કે એ કર્મનો ક્ષય અવશ્ય થાય છે, પણ એ કર્મનો ક્ષય કર્મના કારણે અવશ્ય થાય છે. કર્મનો ક્ષય થવાનું કારણ કઈ કેવળ જ્ઞાન નથી. તો વ્યવહારથી એમ બોલાય કે જયારે કેવળ જ્ઞાન થાય ત્યારે કોઈ કર્મ ઉભા રહેતા નથી, આવી બધી વાત કહેવાય. અથવા તો એમ પણ સમજાવવામાં આવે કે ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી અને ભગવાને કેવળ જ્ઞાન પ્રગટ કરી. આ બહુ કહેવામાં આવે છે. ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય તો કેવળ જ્ઞાન થાય. આ ઊંધું પૂછડું બહુ પકડાઈ ગયું છે. બધું કર્મને લીધે જ હોય, કર્મ જેમ ધારે એમ કરે. હિન્દુમાં જે માન્યતા પકડાઈ ગઈ છે ને કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હાલે નહીં, બધું ઈશ્વર કરે, ઈશ્વર કરતા હરતા. એવી રીતે આપણે જૈનોની અંદર આ ઊંધી માન્યતા પકડાઈ ગઈ છે કે બધું કર્મને કારણે થાય. ભાઈ કર્મને પકડીને બધું કાઢી નાખ ને, એ તો તારાથી થતું નથી. એટલે આ પ્રમાદ છે. આજે આવું જે ભણાવવામાં આવે છે ને કે કર્મ નડે છે અને કર્મને કારણે થાય છે ને, આજે આવું જે શિક્ષણ છે ને એ ખોટું શિક્ષણ છે. એને લીધે થઈને જીવ પ્રમાદી થઈ જાય. તમે શું કરીએ? પોતાને એ નિર્માલ્ય માને, અમે શું કરીએ? ભાઈ કર્મ નડે છે. કર્મ કાંઈ નડતા નથી, તારો પ્રમાદ નડે છે, બીજું કાંઈ નડતું નથી. તું ઉભો થા ને, આળસ મરડીને ઉભો થા ને, પુરુષાર્થ કર ને. કર્મ તને ક્યાં નડે છે? કર્મ તો પૂર્વે જે ભાવ કર્યા હતા એ અત્યારે દેખાઈ રહ્યા છે, બીજું કાંઈ નથી. કર્મ શું છે કે તે પૂર્વે કેવા ભાવ કર્યા હતા એ ભાવને કારણે જે કર્મ બંધાયા છે તો એ અત્યારે વર્તમાનમાં આવ્યા છે, ઉદયમાં આવ્યા છે. એના ઉપરથી ફક્ત એટલું જ કે પૂર્વે આવા ભાવ કર્યા હતા. હવે એ સંયોગો જે કંઈ પ્રાપ્ત થયા છે શરીર સંબંધી કે બહારમાં કોઈ પણ રીતે, તો એ તો પૂર્વે કરેલા કર્મનું ફળ છે. અને એ પ્રાપ્ત થાય છે કે આત્માને નડતું નથી, આત્મામાં કાંઈ બગાડ કરતું નથી. ભલે નહીં થયા, તું ધારે તો પુરુષાર્થ કરી શકે એવો છો, તું પુરુષાર્થ કર ને. બધા જ જીવો પહેલા અનાદિના મિથ્યા તો સહિત જ હતા, પણ છતાંય એમ કંઈ કર્મ નડે છે, મોહનીય કર્મ નડે છે એમ કરીને બેસી ન રહ્યા. એમને સમ્યક તો પ્રગટ કર્યું અને પછી આગળ વધીને એવો ચારિત્રનો પુરુષાર્થ પણ કર્યો અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને સિદ્ધ દશાને પામ્યા. બધાની દશા એમ જ છે. જે સિદ્ધ થયા છે એ બધા પુરુષાર્થથી થયા છે. અહીંયા કહે છે કે કેવળ જ્ઞાન રૂપ કાર્ય પ્રગટ થાય છે ત્યારે કર્મનો ક્ષય કર્મના કારણે અવશ્ય થાય છે, પણ અહીં તો પોતાના કેવળ જ્ઞાનના પરિણામ પોતાથી થાય છે, કર્મના ક્ષયને લઈને નહીં, એમ વાત છે. શું કહ્યું કે કેવળ જ્ઞાન થતા પહેલા આવરણરૂપ જે કર્મ નિમિત્ત હતું તે કર્મ અકર્મ રૂપે પરિણમી જાય છે. કર્મરૂપ હતું ને એટલે કર્મને રજકોનો ભેગા થઈ અને જે સ્કંદ બન્યો હતો એને કર્મ કહેતા હતા. એ કોઈ કર્મની પ્રકૃતિ હતી તો એ કારણે રજકોનો છૂટા પડી જાય છે, એટલે કે અકર્મરૂપ પરિણમી જાય છે. સ્કંદ હતો ને તો એ સ્કંદ છૂટો પડી ગયો એટલે કર્મ અકર્મ રૂપે પરિણમી જાય છે. તો એ કર્મનું અકર્મ થવું એ તો એમાં રહ્યું, એટલે કે કર્મની વાત કર્મમાં રહી, એની ક્રિયા એમાં થાય છે. અને તે કર્મ અકર્મ રૂપે પરિણમ્યું
માટે અહીં જીવમાં કેવળ જ્ઞાનના પરિણામ થાય છે એમ નથી. બહુ સ્પષ્ટ કરી દીધું છે. પરમાત્મા દશાના કાળે આત્મામાંથી જે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે તે કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે. કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે. કેમ કે કાર્ય પ્રગટ થયું ને, પર્યાય પ્રગટ થઈને, કાર્ય કહો, પર્યાય કહો કે પરિણામ કહો એક જ છે. વળી તે કાર્ય સ્વાભાવિક કાર્ય છે, કેમ કે તે થવામાં બીજા કોઈની અપેક્ષા નથી. કર્મ કે નિમિત્તની અપેક્ષા નથી. તે કાર્ય એટલે કે તે જ્ઞાન કાર્ય છે. એ કાર્ય જ્ઞાન અંદર જ્ઞાન શક્તિરૂપ ત્રિકાળ કારણ પડ્યું છે તેને અનુસરીને થાય છે. આ કાર્ય જ્ઞાન અંદર જ્ઞાન શક્તિરૂપ ત્રિકાળ કારણ જે પડ્યું છે એને અનુસરીને થાય છે. ત્રિકાળી જ્ઞાન કે જે પરમ પરિણામિક ભાવે સ્થિત છે તેને અનુસરીને કાર્ય જ્ઞાન પ્રગટ થતું હોવાથી તેને કારણ સહજ જ્ઞાન કહે છે. અને પ્રગટ કેવળ જ્ઞાનની દશાને કાર્ય સહજ જ્ઞાન કહીએ છીએ. આવી વસ્તુ બહુ સૂક્ષ્મ છે અને આમાં એ સિદ્ધ થયું કે ભગવાન તારા કાર્ય માટે તું બીજે ન જો. બસ આ મૂળ વાત સમજાવી કે તું હવે બીજે દ્રષ્ટિ નહીં કર, બીજે તું ફાંફા નહીં માર. તારા કાર્ય માટે તારે જે કેવળ જ્ઞાનની દશા પ્રગટ કરવી છે, પૂર્ણ દશા પ્રગટ કરવી છે, એને માટે તું બહારમાં બીજે નહીં શોધ. અંદર જ્યાં કારણ પડ્યું છે ત્યાં જો, ત્યાં દ્રષ્ટિ કર અને તેમાં એકાગ્ર થા. તારી જ્ઞાનની પૂર્ણ દશા પ્રગટ થશે. તે પરને લઈને નહીં થાય પણ તારા કારણે થશે. અત્યારે જે જ્ઞાનની દશા વર્તે છે તે જ તારા કારણે છે. અત્યારે જે મતિસુખ જ્ઞાનની જે દશા છે એ પણ તારા કારણે છે અને એ પૂર્ણ થશે તો ત્યારે તે પણ તારા કારણે. માટે અંદર કારણ છે ત્યાં જા અને ત્યાં એકાગ્ર થા. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ ધર્મ પામવા માટે અંધો પુરુષાર્થ કરવો પડશે. ભાઈ ધર્મ પામવા માટે અંધો પુરુષાર્થ કરવો પડશે. કઈ ગુરુ કૃપાથી કે ગુરુના આશીર્વાદ માત્રથી ધર્મ થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. એટલે કોઈએ પ્રશ્ન કર્યો પણ એવું સ્તુતિમાં આવે છે ને એવું સ્તુતિમાં તો આવે છે. શું આવે છે કે ગુરુના આશીર્વાદથી તે બધું પ્રાપ્ત થાય. ગુરુદેવ કહે છે કે તો નિમિત્તના કથન બાપુ, બાકી પોતાની કૃપા થતા અર્થાત અંદર જે ગુણો ત્રિકાળ કારણ ભાવે પડ્યા છે તેનું ગ્રહણ થતા તેને અનુસરીને કેવળ જ્ઞાન થાય છે. આ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. જે અંદરમાં પ્રાપ્ત છે, પોતાને શક્તિ રૂપે પ્રાપ્ત છે, એની વ્યક્તતા છે, જે અંદરમાં પડ્યું છે એની પ્રાપ્તિ છે. ફરી પ્રશ્ન કર્યો પણ દેવગુરુ શાસ્ત્રને અનુસરીએ તો કે કેવળ જ્ઞાન થાય ને. દેવગુરુ શાસ્ત્રને અનુસરીએ તો ગુરુદેવ કહે છે કે દેવગુરુ શાસ્ત્ર તો બાહ્ય નિમિત્ત છે. બાહ્ય નિમિત્ત છે. એનું ભેદરૂપ શ્રદ્ધાન અને એનું અનુસરણ અર્થાત વિનય ભક્તિ એ તો વિકલ્પ છે. એ વિકલ્પ છે અને એ શુભભાવ છે, એ રાગ છે અને એ રાગથી તો પુણ્યનો બંધ થાય છે. પણ કાંઈ કેવળ જ્ઞાન થતું નથી, સમ્યક્વય થતું નથી. એ નિમિત્ત હોય, જ્યારે એને સમ્યક્ત થાય કે કેવળ જ્ઞાન થાય ત્યારે ઉચિત નિમિત્ત હોય, પણ એના તરફનો આ વિનય ભક્તિ પૂજાનો જે ભાવ છે એ ભાવ તો શુભભાવ છે ને એનાથી તો પુણ્યનો બંધ થાય છે. સાધક દશામાં વ્યવહાર વિકલ્પનું હોવું એ જુદી વાત છે. એટલે હોય સાધક દશામાં એવા વ્યવહાર હોય, એવા ગુરુ પ્રત્યે વિનય ભક્તિના ભાવ હોય, દેવ પ્રત્યે શાસ્ત્ર પ્રત્યે પણ એવા વિનય અને ભક્તિના ભાવ હોય, એ હોવું એ જુદી વાત છે. અને એના અનુસરણનો અભિપ્રાય એ જુદી વાત છે. એ હોય છતાંય અભિપ્રાયમાં એમ ન હોય કે એને અનુસરવાથી સમ્યક્ત થાય કે કેવળ જ્ઞાન થાય. અભિપ્રાયમાં એમ ન હોય. અભિપ્રાયમાં તો એમ જ હોય કે પોતે પુરુષાર્થ કરે અને પુરુષાર્થ
અંતરંગ છે એમ જ હોય, અને છતાંય અપૂર્ણ દશા છે, સાધકની દશા છે, ત્યારે એવો જ વ્યવહાર પણ હોય. એટલે એવા વ્યવહારને એ ઉથાપે નહીં અને એવા વ્યવહારને ધર્મનું કારણ પણ માને નહીં. બે વાત સાથે સાધક દશામાં વ્યવહાર વિકલ્પનું હોવું જુદી વાત છે. એટલે કે એવો વ્યવહાર વિકલ્પ હોય પણ એના અનુસરણનો અભિપ્રાય જુદી વાત છે. અભિપ્રાયમાં એને એમ ન હોય. ફરી પ્રશ્ન કરો, પણ ગુરુ વિના જ્ઞાન નહીં એમ આવે છે. ગુરુદેવ કહે છે કે ગુરુથી જ્ઞાન થાય છે અથવા ગુરુ વિના જ્ઞાન ન થાય, એ બધા કથન નિમિત્તના છે. કેમ કે જ્ઞાન થવામાં બાહ્ય નિમિત્ત એવું જ હોય છે. બાહ્ય નિમિત્ત એ પ્રકારે હોય છે. જ્યારે એને જ્ઞાન થાય ત્યારે ગુરુનું નિમિત્ત, ગુરુના ઉપદેશનું નિમિત્ત, શાસ્ત્રોનું નિમિત્ત કે સાક્ષાત ભગવાનની વાણીનું નિમિત્ત હોય છે. પણ એ થાય છે તો પોતે પોતાને વિશે એકાગ્ર થાય છે ત્યારે, પોતે અંતરદ્રષ્ટિ કરે ત્યારે જ થાય. આવી જ વસ્તુ સ્થિતિ છે. શું કહ્યું અહીંયા કે ત્રિકાળી કારણ સ્વભાવ જ્ઞાનને અનુસરીને તેનો આશ્રય પામીને કાર્ય સ્વભાવ જ્ઞાન અર્થાત કેવ જ્ઞાન પ્રગટ થાય છે. આ જ રીત છે અને બધી આ જ વાત છે, કાંઈ નથી. રૂપમાંથી જ પૂર્ણ દશાની પ્રાપ્તિ થાય છે. આગળ કહે છે આત્મા પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ એક ચીજ છે, વસ્તુ છે. વસ્તુત્વ ગુણ છે ને એટલે એને વસ્તુ કહેવાય. આનું અસ્તિત્વ છે ને, અસ્થિપણે છે ને. અને તે તત્વમાં જ્ઞાન દર્શનની શક્તિરૂપ સ્વભાવ છે. આવું આ તત્વ, જીવ તત્વ, એમાં જ્ઞાન દર્શનની શક્તિરૂપ સ્વભાવ છે. આત્મા સ્વભાવવાન વસ્તુ છે, તો તેનો સ્વભાવ શું? તો કે જ્ઞાન અને દર્શન, એવો એનો સ્વભાવ. તેમાં જાણક સ્વભાવે જે ત્રિકાળી સતનું સત્વ છે, શક્તિ છે, તેને કારણ સ્વભાવ જ્ઞાન કહે છે. અને તેને અનુસરીને વર્તમાન સ્વાભાવિક અર્થાંત પરની અપેક્ષા રાખ્યા વિના જે પૂર્ણ દશા પ્રગટ થાય તેને કાર્ય સ્વભાવ જ્ઞાન કહે છે. અહીંયા શું વાત ઉપર ભાર મૂક્યો કે એને પરની અપેક્ષા નથી. પરની અપેક્ષા વિના જ કાર્ય જ્ઞાનની દશા થાય છે, કેવળ જ્ઞાનની દશા થાય છે. અને આ ધ્યાનમાં લે તો એના બીજા બધા વિકલ્પ ઓછા થઈ જાય. જો આ વાતને ધ્યાનમાં લેતા પછી બીજા બધા ધર્મના નામે થતા વિકલ્પ છે ને એ ઓછા થઈ જાય. જે જીવ ધર્મ તરફ વળ્યો છે એને અનેક પ્રકારના વિકલ્પો થાય છે. અહીંયાથી પ્રાપ્ત કરી લો ને, અહીંયાથી પ્રાપ્ત કરી લો ને. પણ ભાઈ એમ નથી પ્રાપ્ત થતું. જે પ્રાપ્ત થાય છે એ તારામાંથી જ પ્રાપ્ત થાય છે. એટલે આવો તું નિર્ણય કરે કે તું પોતે જ કારણ પરમાત્મા છે અને આ કાર્ય પરમાત્મા રૂપ જે નિર્મળ પરિણામ, પૂર્ણ નિર્મળ પરિણામ, પૂર્ણ નિર્મળ દશા છે તે પોતામાંથી જ થાય છે. આવો જયારે તને પાક્કો નિર્ણય થઈ જાય પછી બહારમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટેના જે ફાંફા હતા ને એ બંધ થઈ જાય. પછી બહારમાં તું ફાંફા મારવાનું બંધ કરે. હજી જેને પોતાના સ્વરૂપનો નિર્ણય નથી થયો ને એ બહારમાં ફાંફા મારે છે. જેને નિર્ણય થયો છે પોતાનું સ્વરૂપ કેવું છે, પોતાના સ્વરૂપમાં શું ભર્યું છે, પોતાનું સામર્થ્ય કેવું છે અને આ નિર્મળ પરિણામ કઈ રીતે થાય છે, પુરુષાર્થનું સ્વરૂપ કેવું છે, આ બધું જેને બરાબર યથાર્થ સમજાયું છે ને એને પછી બહારમાં કાંઈ રસ પડતો નથી. ધર્મના નામે બહારમાં એ કાંઈ કરતો નથી અને એમાં એ તટસ્થ રહે છે. ગમે તેવા વક્તા ગમે તે વાત કરતા હોય પણ એની અસર એને થતી નથી. ગમે તેવી શુભભાવ દ્વારા ધર્મની વાત સમજાવતા હોય તેના દ્વારા આમ થાય ને તેમ થાય એ બધી વાત, પણ એ વાતને સ્વીકારતો જ નથી. સમજે છે કે આ બધી વાત છે એ હોય સાધક અવસ્થામાં હોય પણ એ કાંઈ ધર્મનું કારણ નથી. એટલે એના ફાંફા નથી, એને ફાંફા પડતા નથી. એટલે ગુરુદેવ કહે છે કે આ વાતને જો તું ધ્યાનમાં લે તો તારા બીજા બધા વિકલ્પ ઓછા થઈ જાય. ગુરુદેવ એને માટે કહે છે કે એવું આ તો અંદર ભારે પાવરફુલ ઇન્જેક્શન છે
પણ એને વિશ્વાસ આવે ત્યારે ને. એના પછી આગળના પેરાગ્રાફમાં કહે છે કે આ પ્રમાણે કાર્ય સ્વભાવ જ્ઞાન અને કારણ સ્વભાવ જ્ઞાન એમ સ્વાભાવિક જ્ઞાનના આ બે બોલ થયા. હવે વિભાવિક જ્ઞાનની વાત કરે છે. શું કહ્યું મુનિવરે કે કેવળ વિભાવ રૂપ જ્ઞાનો ત્રણ છે: કુમતિ, કુશ્રુત અને વિભંગ. આ બધી બહારની એટલે બહારના એકત્વ સહિત બુદ્ધિઓ છે. એ બધી કુમતિ, કુશ્રુત આદિ કુજ્ઞાન છે. બહારના એકત્વ સહિત બુદ્ધિઓ છે એ બધી કુમતિ, કુશ્રુત એ બધું કુજ્ઞાન છે. તો પ્રશ્ન કર્યો કે પણ એ કુબુદ્ધિઓ તો કેટલી મહેનતથી પ્રાપ્ત થાય છે. આ ડોક્ટર થાય ને એન્જિનિયર થાય ને બધું મેડિકલનું બધું જ્ઞાન ને બધું હોય ને એન્જિનિયરિંગનું જ્ઞાન, તો એ બધી મહેનત એમ કે કેટલી મહેનતથી એ બધું કે પ્રાપ્ત થાય છે. ગુરુદેવ કહે છે કે ધ્રુવે મહેનતથી પ્રાપ્ત થતા નથી. સાંભળ ને, એ કુજ્ઞાનની પર્યાય પણ અંદરમાં જ્ઞાન છે તેને અનુસરીને થાય છે. કુજ્ઞાનની પર્યાય પણ અંદરમાં જ્ઞાન છે તેને અનુસરીને થાય છે. એ તો દ્રષ્ટિ ભ્રાંત મિથ્યા છે. એ ખોટી દ્રષ્ટિ છે, એ ભ્રાંતિ છે, માટે તેને કુજ્ઞાન કહે છે. એ દ્રષ્ટિ એ મિથ્યા છે માટે એને કુજ્ઞાન કહ્યું છે. પણ જ્ઞાન છે એટલે એ જ્ઞાન તો અંદરમાં એ જ્ઞાન શક્તિ છે એને અનુસરીને એ થાય છે. ઉપયોગ જે છે એ બહારમાં પરલક્ષ્ય થયો હોય તો એ ઉપયોગ જે છે અનુસરે છે પરને કે પોતાનામાં રહેલા જ્ઞાન ગુણને. પોતાનામાં રહેલા જ્ઞાન ગુણને જ અનુસરે છે ને, એને અનુસરીને જે ઉપયોગ છે ને. પછી એ ઉપયોગ બહારમાં પરનું લક્ષ કરે તો પરનું જ્ઞાન થાય. પણ જ્ઞાન કોનો સ્વભાવ છે? એ તો આત્માનો સ્વભાવ છે, જ્ઞાન ગુણ છે, અને એને અનુસરનારો એ આ ઉપયોગ છે. એટલે કે જ્ઞાનની પ્રક્રિયા જે થાય એ ઉપયોગ જ્યાં જાય છે તેનું જ્ઞાન કરે એ આખી પ્રક્રિયા. પણ એ પ્રક્રિયા જે આખી થઈ એ કોને અનુસરીને થઈ આખી પ્રક્રિયા? તો પોતાનામાં રહેલા જ્ઞાન ગુણને, પોતાની એ જ્ઞાન શક્તિને અનુસરીને થાય છે. એટલે એ પછી બહારનું જ્ઞાન હોય જેને આપણે કુજ્ઞાન કહીએ છીએ. કુજ્ઞાન શા માટે કહ્યું? કે આત્માનું જ્ઞાન નથી અને એ દ્વારા પોતાને ભવના ભ્રમણનો અંત આવતો નથી, પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, પોતાના સહજ જ્ઞાન, આનંદ, સુખ સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. એટલે એ જ્ઞાનને કુજ્ઞાન કહ્યું. પણ છે શું? ઉપયોગ ત્યાં ગયો છે અને એનું જાણપણું થાય છે. એટલે એ અંદરમાં જ્ઞાન છે તેને અનુસરીને એ થાય છે. કુજ્ઞાનની પર્યાય પણ અંદરમાં જ્ઞાન છે તેને અનુસરીને થાય છે. એ તો દ્રષ્ટિ મિથ્યા છે, ભ્રાંત છે. દ્રષ્ટિ એટલે કે આ જે કુજ્ઞાન જેને કહ્યું એને એ એમ માનતો હોય કે આ ઈષ્ટ પહોંચે, આ મને ઉપયોગી છે, મને લાભદાયી છે, એવી એની ખોટી માન્યતા છે. એ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે એને કુજ્ઞાન કહ્યું. બાકી તે કુજ્ઞાન પણ થાય છે તો અંદર શક્તિરૂપ જ્ઞાન છે તેને અનુસરીને થાય છે. પ્રશ્ન થયો પાછો કે એ બધું કુજ્ઞાન તો કાઢી નાખવા જેવું છે ને? ગુરુદેવ કહે છે કે હા, એ બધું કુજ્ઞાન તો કાઢી નાખવા જેવું છે ને. ગુરુદેવ કહે છે કે હા, પણ એ કાઢે છે ક્યાં? ઉલટાનું ઘૂંટે છે, દંડ કરે છે, અનાદિનો આ જ કરી રહ્યો છે. અનાદિનો આ જ કરી રહ્યો છે. પોતે એવી દ્રઢતા કરે ને પાછો બીજાને કરાવે. સમાચારમાં એવી ગાથા છે. અજ્ઞાની શું કરે? પોતે અજ્ઞાન ભાવે હોય ને પાછો બીજાને અજ્ઞાન ભાવે પ્રવર્તવાની એ સલાહ, શિખામણ, ઉપદેશ આપે. ગુરુદેવ કહે છે કે હા, એ કુજ્ઞાન તો કાઢી નાખવા જેવું છે, પણ ઉલટાનું એ ઘૂંટે છે, દ્રઢ કરે છે, અને વળી એનાથી જાણે કે હું હોશિયાર થઈ ગયો છું એમ માને છે. પણ એ બધું ધૂળ છે.
કે છે કે પણ એમાં લલચાઈ જાય છે ને, મન લલચાઈ જાય છે ને. પ્રશ્ન કર્યો પણ શું થાય? મન એમાં લલચાઈ જાય છે, બહારના જ્ઞાન બધામાં લલચાઈ જાય છે. બહારમાં આપણે ન્યૂઝમાં આપણે લલચાઈ જઈએ છીએ, અને બહારમાં શું બનાવો બની રહ્યા છે એના સંબંધીની માહિતીમાં આપણે કેવા લલચાઈ જઈએ છીએ. રોજ છાપું વાંચીએ છીએ, ટીવી જોઈએ છીએ, અને બધું કરીએ છીએ ને બધું જે નવું કંઈક આવે છે એ બધાને આપણે જાણીએ છીએ, અને આપણને એમાં સંતોષ થાય. કહો આપણને આ બધી વસ્તુની ખબર છે, આપણે દુનિયાની સાથે છીએ, આપણે પાછળ નથી પડી ગયા. પેલા ભાઈ પ્રશ્ન ક્યાં કરે છે કે મન એમાં લલચાઈ જાય છે ને, એના ઉપર ક્યાં વાત યાદ આવે? ગુરુદેવ કહે છે કે ધૂળમાં લલચાવા જેવું એ નથી. એમાં શું લલચાવા જેવું છે? એ બધી ધૂળ છે. જગતમાં આવું જ્ઞાન હોય છે, પણ એથી શું? અહીંયા તો શેની વાત કરી છે કે જે આ ભણતર, બહારના ભણતર જે છે, મેડિકલના, એન્જિનિયરિંગના, કોમર્સના આ બધા ભણતર, એવા બધા જ્ઞાન એની અપેક્ષાએ વાત કરી છે. તો પણ ગુરુદેવ કહે છે કે એમાં શું એવું છે? જગતમાં આવું જ્ઞાન હોય છે, પણ એથી શું હોય છે? હોય એ માહિતી છે, તો એથી શું? એનાથી કઈ સામગ્રી થોડી આવે છે. જો અહીંયા સમજવાનું છે, એ કુજ્ઞાન, મેડિકલનું જ્ઞાન હોય, એન્જિનિયરિંગનું જ્ઞાન હોય, કે એવું કોમર્સનું જ્ઞાન હોય, સીએ થયા હોય, તો પણ કહે છે કે એનાથી કઈ સામગ્રી થોડી આવે છે. એ તો પૂર્વના પુણ્યને લઈને આવે છે. પેલાએ જયારે લલચાઈ જવાની વાત કરી એટલે એ અપેક્ષાથી વાત કરી કે આ બધી માહિતીમાં, અને એમાં પાછી આવા ડોક્ટર કે એન્જિનિયરિંગ ના જ્ઞાન કરી અને એવા ભણતર ભણી અને ડોક્ટર, એન્જિનિયર કે વકીલ કે કંઈ પણ થઈએ તો પછી આપણે એમ કે સંપત્તિ પ્રાપ્ત કરી શકીએ ને, એને લીધે થઈને પૈસા મળે ને, એવું કંઈક થયા હોય તો મળે ને. વ્યવહારની વાત કરી. જો એમાં ગુરુદેવ સમજાવે છે, શું કહે છે કે એ છે તો ભલે રહ્યું, એમ કે જગતમાં એવું જ્ઞાન હોય છે, પણ એથી શું? એનાથી કઈ સામગ્રી થોડી આવે છે. એટલે કે એનાથી કઈ સામગ્રી આવતી નથી. એ તો પૂર્વના પુણ્યને લઈને આવે છે. કઈ આવું અભ્યાસનું જ્ઞાન થયું છે માટે તે આવે છે એ નથી. પોતે ડોક્ટર થયો છે કે એન્જિનિયર થયો છે અને જોબ કરે છે માટે એ પૈસા આવે છે, સંપત્તિ આવે છે, લક્ષ્મી આવે છે, એમ નથી. એ તો પૂર્વના પુણ્યને લઈને આવે છે. અને બહારના અભ્યાસ આદિથી એવું જ્ઞાન થયું છે એમ નથી. જો પાછી મૂળ વાત આવી, એ બહારમાં જે છે એનાથી એ જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞાન તો અંદરમાં જ્ઞાન શક્તિ પડી છે, એને અનુસરીને એ દશા થઈ છે. એ તો દશા છે ને, મેડિકલની માહિતીને જાણવા રૂપ દશા, એન્જિનિયરિંગની માહિતીને જાણવા રૂપ દશા, તો દશા થઈ ને. તો એ કોની દશા છે? તો જ્ઞાનની પર્યાય છે. તો જ્ઞાનની પર્યાય કોને કારણે હોય? પોતાનામાં અંદરમાં જ્ઞાન શક્તિ રૂપે પડ્યું છે એને લીધે થઈને છે. બહારના અભ્યાસ આદિથી એવું જ્ઞાન થયું છે એમ નથી. પર નિમિત્તથી કોઈ જ્ઞાનની પર્યાય થતી જ નથી. જ્ઞાનની પર્યાય સ્વતંત્ર રીતે થાય છે, અને એનું મૂળ કારણ પોતાનામાં રહેલો જ્ઞાન ગુણ છે. એ તો અંદર શક્તિ રૂપે છે, તેને અનુસરીને થયું છે. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે